ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં રોજના ઓપીડીમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે। હોસ્પિટલના આંકડા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસો સામે આવ્યા છે, જ્યારે રોજે રોજ 5થી વધુ ઝાડા ઉલટીના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે ચોમાસાની ઋતુમાં નાગરિકોએ શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો, શક્ય હોય તો પાણી ઉકાળીને પીવું, ભોજન બનાવતી વખતે સ્વચ્છતા જાળવવી, મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો તથા આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે। ચોમાસાની ઋતુમાં આ ટાઈપના રોગચાળો થોડો ફેલાતો જ હોય છે। હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી 1800થી 2000ની નોંધાઈ રહી છે અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારી પાસે ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ 5થી 6 કેસ નોંધાઈ રહ્યા છે। હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી, પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે। આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્ત્વની છે, સ્વચ્છતા મહત્ત્વની છે। ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ, જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ। ઉલ્લેખનીય છે કે આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે જો લોકો આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે તો ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે। સમયસરની ઊંઘ, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને તણાવથી દૂર રહેવું, આ બધું રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે જરૂરી છે, પરંતુ મોટાભાગના લોકો ઋતુચર્યા પ્રમાણે જીવનશૈલી ન અપનાવતા નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે તરત જ કોઈપણ બીમારીની ઝપેટમાં આવી જતા હોય છે। તબીબોએ નાગરિકોને અપીલ કરી છે કે રોગથી બચવું એ શ્રેષ્ઠ ઉપાય છે અને એ માટે જાગૃતતા તથા આરોગ્યપ્રદ આદતો અપનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે।